હાલ ગુજરાતમાં લગ્નના કાયદામાં ફેરફાર કરવાની હજી વાત હાલે છે. કાયદો કોઈ ફરી નથી ગયો, એમાં કઈ હજી ફેરફાર થઈ નથી ગયા. અને બીજી વાત એ કે લગ્નનો કાયદો કે કોઈ પણ કાયદો એમ એક રાતમાં ફરી ન જાય. એના અમુક સ્ટેપ હોય, સ્ટેપ બાય સ્ટેપ ફરે. કોઈ પણ કાયદો બનાવવા માટે પેલા નિયમોનો જે ડ્રાફ્ટ હોય ને, ડ્રાફ્ટ બને, એને વિધાનસભામાં પાસ કરવામાં આવે અને પછી રાજ્યપાલની સાઇન થાય ને એ પછી કાયદો અમલમાં મૂકવામાં આવે. એટલે હજી અમલમાં કઈ એક કાયદો મુકાઈ નથી ગયો અને લગ્નના કાયદામાં હજી કોઈ કઈ ફેરફાર થઈ નથી ગયો. અને જો કદાચ આ કાયદો અમલમાં આવી જાય તો એનો મતલબ એમ નથી કે લવ મેરેજ બંધ થઈ જાય છે. લવ મેરેજ માતા પિતાની મરજી વગર નહીં થાય એવું સહેજે નથી. લવ મેરેજ તો તોય થાય, પણ ફેર એટલો પડશે કે પછી તમારા લવ મેરેજ ની માહિતી જાણકારી છે તમારા માતા પિતાને મળી જાય છે કે તમારો દીકરો કે દીકરી કોની સાથે છે અને ક્યાં છે. બહુ સારી વાત છે, માતા પિતાને ખબર પડવી જ જોઈએ કે એનો દીકરો કે એની દીકરી કોની સાથે છે. પણ આ કાયદાની બીજી બાજુ હોત જોવું જોઈએ. સિક્કાની ખાલી એક બાજુ ન જોવાય, બે બાજુ જોવી જોઈએ. આ કાયદો લાવવાનો મુખ્ય હેતુ એ છે કે માતા પિતાને જાણ થાય, જેથી સંતાન કોઈ ખોટી વ્યક્તિ સાથે ન ફસાય અને પરિવાર પાસે સમજાવવાનો સમય હોય. આ વાત સારી છે, એમાં કોઈ વાંધો નહીં, પણ એનો બીજો પક્ષ હોત વિચારવો જોઈએ. આપણે આપણી નજરો સામે એવા અઢળક કિસ્સાઓ જોયા છે જેમાં દીકરીઓ પોતાની પસંદગી ઘરે જણાવે છે ત્યારે આબરૂના નામે પિતા કે કાકા એની દીકરીને મારી નાખી હોય અથવા ઢોર માર માર્યો હોય. જો નોટિસ માતા પિતા પાસે જાય અને નોટિસ ગયા પછી દીકરો કે દીકરી માથે જીવલેણ હુમલો થાય તો એની જવાબદારી કોની રહેશે? કાયદો માત્ર સમજાવવાનો સમય આપવા માટે હોવો જોઈએ, કોઈનો જીવ લેવા માટેનું હથિયાર ન બનવો જોઈએ. જો સંતાન સમજાવવા છતાં ના માને તો શું તેની સુરક્ષાની ખાતરી સરકાર આપશે? કારણ કે આ સમાજની અંદર ઓનર કિલિંગ એટલે કે આબરૂ માટે કરેલી હત્યા એ કોઈ કલ્પના નથી, હકીકત છે ને. એવા હજારો ને લાખો કિસ્સા છે જેમાં મારીને દફનાવી હોતન દીધી છે ને હળગાવી હોતન દીધી છે. કાયદો બને ત્યારે આ પાસા પર વિચાર કરવો પણ એટલો જ જરૂરી છે. સુરક્ષાના નામે કોઈની સ્વતંત્રતા કે જીવ જોખમમાં ના મુકાવવો જોઈએ.